શું તમને ખબર છે? ચૈત્ર મહિનાની નવરાત્રિમાં માતાજીની ઉપાસના કરવાથી એવું અદ્ભુત ફળ મળે છે કે ઘણા લોકોનું ભાગ્ય જ બદલાઈ જાય છે. જો કોઈ ભક્ત સાચા દિલથી ચૈત્ર નવરાત્રિ કરે તો માતા દુર્ગા તેની કિસ્મત પણ બદલી શકે છે. પણ મોટાભાગના લોકોને ખબર નથી કે આ નવરાત્રિ કરવાથી કયા ચમત્કારી ફળ મળે છે. આજે આપણે આ રહસ્ય જાણીશું. વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લું ફળ તો એવું છે કે સાંભળીને તમે પણ નવરાત્રિ જરૂર કરશો. ચૈત્ર નવરાત્રિ શું છે? હિન્દુ ધર્મમાં વર્ષમાં બે મોટી નવરાત્રિ આવે છે. એક આશ્વિન મહિનામાં અને બીજી ચૈત્ર મહિનામાં. ચૈત્ર મહિનાની નવરાત્રિ વસંત ઋતુમાં આવે છે અને આ 9 દિવસમાં માતા શક્તિના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ 9 દિવસમાં માતાજીનું નામ, ઉપવાસ, જાપ, અદ્ભુત પાઠ, પરિવર્તન આવે છે. ઘણા સંતો કહે છે કે ચૈત્ર નવરાત્રિ એ નવા જીવનની શરૂઆત જેવી છે. ચૈત્ર નવરાત્રિ કરવાથી મળતા અદ્ભુત ફળ. પહેલું, જીવનમાંથી દુઃખ અને કષ્ટ દૂર થાય. જો કોઈ ભક્ત સાચી શ્રદ્ધાથી નવરાત્રિ કરે છે તો માતા દુર્ગા તેના જીવનમાં દુઃખ દૂર કરે છે. ઘરમાં ચાલતા ઝઘડા, તણાવ અને મુશ્કેલીઓ ધીમે ધીમે ઓછા થવા લાગે છે. ત્યારબાદ બીજું, ઘરમાં સુખ અને શાંતિ આવે. ચૈત્ર નવરાત્રિ દરમિયાન માતાજીની પૂજા કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. ઘરમાં આનંદ, શાંતિ અને પ્રેમ વધે છે. ત્યારબાદ ત્રીજું, અટકેલા કામ પૂરા થાય. ઘણા લોકોના કામ વર્ષોથી અટકેલા હોય છે, પરંતુ નવરાત્રિમાં માતાજીનું નામ લઈને પ્રાર્થના કરવાથી અડચણો દૂર થાય છે અને કામ બનવા લાગે છે. ચોથું, ધન સમૃદ્ધિ મળે. માતા દુર્ગાને ધનની દેવી પણ માનવામાં આવે છે. નવરાત્રિમાં માતાજીને નાળિયેર, ફૂલ અને દીવો અર્પણ કરવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ આવે છે. ત્યારબાદ પાંચમું, દુષ્ટ શક્તિઓથી રક્ષા થાય. જો કોઈ વ્યક્તિ પર નકારાત્મક શક્તિઓનો પ્રભાવ હોય તો ચૈત્ર નવરાત્રિમાં માતાજીની આરાધના કરવાથી રક્ષણ મળે છે. માતાજી ભક્તને દરેક બુરાઈથી બચાવે છે. ત્યારબાદ છઠ્ઠું, મનની ઈચ્છાઓ પૂરી થાય. કહેવામાં આવે છે કે જો કોઈ ભક્ત 9 દિવસ સુધી માતાજીનું નામ લઈને ઉપવાસ કરે અને સાચા દિલથી પ્રાર્થના કરે તો તેની મનની ઈચ્છા જરૂર પૂરી થાય છે. ત્યારબાદ સાતમું, સંતાન સુખ મળે. જે લોકો સંતાન માટે પ્રાર્થના કરે છે તેઓ ચૈત્ર નવરાત્રિમાં માતાજીનું વ્રત રાખે તો તેમને સંતાન સુખ મળવાની આશા વધી જાય છે. ત્યારબાદ આઠમું, આત્મિક શક્તિ વધે. નવરાત્રિમાં જાપ, પાઠ અને ભક્તિ કરવાથી મન શાંત થાય છે અને આત્મિક શક્તિ વધે છે. માણસ અંદરથી મજબૂત બને છે. ત્યારબાદ નવમો સંકેત, કિસ્મત બદલાઈ શકે છે. ઘણા સંતો કહે છે કે ચૈત્ર નવરાત્રિમાં માતાજી ભક્તની કિસ્મત પણ બદલી શકે છે. જો ભક્ત સાચા દિલથી, સાચી શ્રદ્ધાથી માતાજીનું નામ લે છે તો જીવનમાં અચાનક સારા ફેરફારો જોવા મળે છે. નવરાત્રિમાં શું કરવું? રોજ સવાર અને સાંજ માતાજીના દીવો કરો. જય માતાજી અથવા દુર્ગા માતાનું નામ લો. શક્ય હોય તો ઉપવાસ કરો. ગરીબ લોકોને દાન કરો. માતાજીના મંદિર જાઓ. આટલું કરવાથી માતાજી ખૂબ પ્રસન્ન થાય છે. એક ખાસ વાત યાદ રાખજો, માતા દુર્ગા માત્ર શક્તિ જોઈ છે. જો તમે સાચા દિલથી માતાજીનું નામ લો તો માતાજી જરૂર આશીર્વાદ આપે છે. કહેવામાં આવે છે કે જ્યાં શ્રદ્ધા છે ત્યાં માતાજીનો ચમત્કાર જરૂર થાય છે. અંતિમ સંદેશ, જો તમે પણ ઈચ્છો છો કે તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે તો આ ચૈત્ર નવરાત્રિમાં માતાજીની ભક્તિ જરૂર કરજો અને કોમેન્ટમાં જરૂર લખજો, જય માતાજી. માતા દુર્ગા તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ વસાવે તેવી પ્રાર્થના. જય માતાજી. આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને અવનવા જ આવા અદ્ભુત ભક્તિ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય દુર્ગા માતા.